ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી પાસે તો વિદ્યાર્થી થઈને આવે છે અને પછી શિક્ષણ પ્રશિક્ષણની કોલેજમાં તાલીમ આપી અને શિક્ષક બનીને બહાર નીકળે છે. તો એ જ્યારે આજીવન શિક્ષણ કાર્ય કરતા હોય છે કે કરવા જઈ રહ્યા હોય છે, તો એમના માટે શું કહેશો? એટલે જે શિક્ષક શબ્દ પ્રયોગ કરીએ જ છે ને, તો એણે આટલા ગાળામાં ભણવું અને પછી પાછું ભણાવવું એવું એ થોડું આમ ઓછું ગોઠવાય છે. જે શિક્ષક છે એ આજીવન વિદ્યાર્થી જ છે. એ આજીવન વિદ્યાર્થી હોય તો જ એને શિક્ષક કહી શકાય એવું હું સમજું છું. એનું કારણ કે બદલાતી પરિસ્થિતિઓ છે, તો બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે એણે પોતે બદલાવવું પડે, અને બદલાવવું હોય તો પછી એણે પોતાની જાત છે એને અપડેટ તો કરવી જ પડે. એનું મારું જ એક્ઝામ્પલ આપું ને બીજાની શું કરવા મારે વાત કરવી. હું જ્યારે પીટીસી કરતો ત્યારે અમારા સમયે વણાટકામ ચાલતું. વણાટકામ, ખાદી, રૂ લાવવું, રૂમાંથી પૂણી બનાવવી, પૂણીમાંથી તાર બનાવવો, તારમાંથી કાપડ બનાવવું, એવો ઉદ્યોગ ચાલતો. એ જમાનામાં હું વાત કરું છું 1981માં, 81ની. પણ હવે જે બાળક આવતું હોય એ બાળક છે, હું મારો દાખલો પાછો આવી જાઉં. હવે દાખલા તરીકે હું શિક્ષણમાં કામ કરું છું, તો હવે તો મને કમ્પ્યુટર આવડવું જોઈએ. કે હું રૂની પૂણી લઈને બેસતો તો એ બરાબર, એ વખતે એ વસ્તુ સાચી હતી, એ પ્રસ્તુત હતું, સાચું હતું એ. પણ અત્યારે જ્યારે મારે એક અધ્યાપક તરીકે રોલ કરવાનો હોય તો અત્યારે મને કમ્પ્યુટર બહુ ડિટેલમાં, ભલે એમાં મારી માસ્ટરી ભલે ન હોય, પણ પ્રાથમિક કક્ષાએ તો મને આવડવું જોઈએ. કારણ કે મારે બાળકો સાથે મારે કમ્પ્યુટર પર જ કામ કરવાનું છે. તો પછી હવે હું નિવૃત્તિ કાળે એમ કહું કે હવે મારે શું કરવા કમ્પ્યુટર શીખવાનું, તો હું શિક્ષક મટી જાઉં છું. પણ સાહેબ, ઘણા એવા શિક્ષકો હોય છે કે જે ખૂબ જ એમને એવું લાગતું હોય છે કે અમે ખૂબ સજ્જ છીએ, તૈયારી કરીએ છીએ અને ઘણું બધું વિદ્યાર્થીઓને આપવા પણ માંગીએ છીએ, પણ ક્યાંક એમને એવું લાગતું હોય કે વાલીની અપેક્ષા અમારી પાસે બહુ છે. અને આજના જમાનામાં છે પણ ખરી કે વાલીઓની અપેક્ષા બાળકો પ્રત્યે ખૂબ વધી છે. અને એટલે સ્વાભાવિક જ શાળા અને શિક્ષક તરફ વાલીઓની અપેક્ષા, સમાજની અપેક્ષા હોય. શિક્ષકને પણ એવું લાગે હું સજ્જ છું, પણ જે પરિસ્થિતિઓ છે, કે જે કામનું ભારણ છે, કે મારા ઉપર જે તાણ છે, એ પરિસ્થિતિમાં હું મારું શ્રેષ્ઠ આપી શકતો નથી. તો જે શિક્ષકોને આવો ભાવ છે એના માટે આપનો શું સંદેશ છે? આ જે પ્રશ્ન છે એ થોડો ક્યાંક આત્મસંતોષ સાથે જોડાયેલો છે અને બહુ સંવેદનશીલ છે. એટલા માટે સંવેદનશીલ કે જે શિક્ષક છે એના હેલ્થ સાથે પણ જોડાયેલો છે. કે ક્યાંક કશું ખૂટે છે, ક્યાંક હું ઓછું આપી શકું છું, ક્યાંક ઓછું થઈ રહ્યું છે, ક્યાંક વધુ થાય તો એ જે શિક્ષકનો ભાવ છે એ તો બહુ સારી નિશાની છે. એ તો આશાવાદી છે કે એને એવું થાય છે કે હજુ કશું ખૂટે છે. એ છે એ પ્રશ્નની રૂપમાં છે.
શિક્ષક માટે પ્રશ્નના રૂપમાં. પણ એ વસ્તુ છે એ શિક્ષકનો વિકાસ પણ કરે છે કે હજુ કશુંક વધુ થાય તો સારું. તો ત્યાં હું ટીચર્સને કહીશ કે તમારે વધુ કરવું છે, સામા પક્ષે તમારે ઘણી બધી જવાબદારીઓ છે. એ જે જવાબદારીઓ છે એ પેલું જે વધુ કરવું છે એ વધુ કરવામાં તમને ક્યાંક એવું ફીલ થતું હોય કે ક્યાંક અવરોધરૂપ બને છે. મિત્રો, એનો જવાબ છે એ તમારી પાસે છે કે પ્રાપ્ય પરિસ્થિતિ છે એ પ્રાપ્ય પરિસ્થિતિમાં વધુ આપવા માટે જે સમયનું વ્યવસ્થાપન છે કે શ્રમનું વ્યવસ્થાપન છે એ આપણી કોઠાસૂઝનો પ્રયોગ કરી અને એનું સમાધાન કરી શકાય છે. હા, એવું બને કે એમાં 100% રિઝલ્ટ તમને ન મળે, એ પોસિબલ છે, પણ ક્યાંક અંશે રિઝલ્ટ તો મળે જ. એવું મારો પોતાનો વ્યક્તિગત અનુભવ કહું તમને. પ્રશ્ન એ છે કે કરવું છે પણ વધારે પડતી જવાબદારીઓના કારણે એ કરવામાં અવરોધ થાય છે, એવો પ્રશ્ન છે. પણ એનો મારો જે પોતાનો અનુભવ છે એ હું કહું કે હું રેગ્યુલર બીએડમાં કામ કરતો સરસ રીતે, પણ મારી પાસે આંબેડકર ઓપન યુનિવર્સિટીનું બીએડ જે છે, ખરેખર શિક્ષકોનું બીએડ, એની પણ જવાબદારી હતી. તો મને રવિવાર નહોતો મળતો, કારણ કે શિક્ષકોને તો રવિવારે જ બોલાવવાના હોય ને. સોમથી શનિ એ તો શાળામાં કામ કરતા હોય, તો હું રવિવારે કોલેજ ચલાવતો. તો હવે ત્રીજો પક્ષ એવો રહ્યો કે હું મારા બાળકોને ક્યારે મળું, કે મારા પરિવાર માટે શું. તો હું એટલું સરસ મેનેજ કરતો અને આનંદ સાથે મેનેજ કરતો કે રવિવારે 11 વાગે રેગ્યુલર હું કોલેજ ચલાવતો શિક્ષકો માટે. આ હું જાહેરમાં બોલું છું તો બધા સાંભળતા હશે અને એ લોકો સંમત પણ થશે કે રવિવારે હું બીએડ ચલાવતો શિક્ષકોનું, અને એ પાછું પૂરું કરી અને ગમે તે રીતે મેનેજ કરી અને હું મારા પરિવારને સાથે પણ રહેતો. ફરી પાછો સોમવારે રેગ્યુલર બીએડ ચાલુ થાય, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનું, તો એમાં પણ કામ કરતો. પાછું જે પેલું બીએડ છે આંબેડકરનું, એમાં ક્યાંક ખૂટતું હોય કામ કરવામાં, સમયનો પ્રશ્ન ઊભો થતો હોય, તો હું રાત્રે કોલેજ ખોલતો. કોલેજ રાત્રે ખોલતો અને રાત્રે કોલેજ ખોલીને જમ્યા પછી પાછો રાત્રે બેસી જાઉં 10 વાગે, તો રાત્રે 2 પણ વાગે, 3 પણ વાગે, સવાર પણ થઈ જાય. મને થાક એટલા માટે નહોતો લાગતો કે એ કામ છે એ મને બોજ જેવું નહોતું લાગતું, પણ મને મજા આવતી હતી એમાં, એ કામ કરવામાં ખૂબ મજા આવતી હતી. કેમ કે આખા રાજ્યના જે શિક્ષકો છે એમની સાથે મને રહેવાનું મળતું હતું, એ લોકો પાસેથી પણ મને શીખવાનું મળતું હતું. એટલે ક્યાંક કશુંક વધારે આપવું, એ જો તમારી ભાવના હોય ને તો એનું સમાધાન છે ને એ તમારે આમ જાતે શોધવા પ્રયત્ન કરવો પડશે અને મળશે, ચોક્કસ મળશે. અને તમારો ઈરાદો છે ને, પવિત્ર ઈરાદો, એ સિદ્ધ થશે. એક આઈડિયા આવેલો અમને,
અત્યારે હું પ્રિન્સિપાલ મોડાસા બીડીસા એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બીડી પટેલને પણ યાદ કરીશ. બહુ સજ્જન વ્યક્તિ, બહુ ભાવુક વ્યક્તિ. તો અમને બેને એક આઈડિયા આવ્યો કે ક્યાંક સારું આપવું, ક્યાંક સારું આપવું. એવો અમે બેને એક એવો આઈડિયા આવ્યો કે આપણે એવું કરીએ તો કે આખા રાજ્યના શિક્ષક આપણી પાસે આવે. આપણી પાસે કચ્છમાંથી આવે, આપણી પાસે સૌરાષ્ટ્રમાંથી આવે, આપણી પાસે મધ્ય ગુજરાતમાંથી આવે, આપણી પાસે દક્ષિણ ગુજરાતમાંથી આવે. ત્યાં શિક્ષકો આવે. દરેક પ્રદેશ છે એની સંસ્કૃતિ જુદી હોય, દરેક પ્રદેશ છે એની અનુકૂળતાઓ જુદી હોય, દરેક પ્રદેશ છે એના પ્રશ્નો જુદા હોય. તો આપણે આવું જાણવું, સમજવું, શીખવું હોય તો અમે એક પ્રયોગ કર્યો કે દરેક શિક્ષકને એવું કામ સોંપ્યું કે તમે એક નાની વાર્તા બનાવી લાવો, તમારી પોતાની મૌલિક. વાંચેલી વાર્તા છે એને આપણે બાદ કરીએ જ છે. તમારી પોતાની મૌલિક વાર્તા બનાવો. શું પછી જેવી હોય એવી. હંમેશા વાર્તા રસાળ હોય એવું ન પણ બને, વાર્તા બોધાત્મક હોય એવું ન બને, વાર્તામાંથી કોઈ ચોક્કસ મેસેજ નીકળતો હોય એવું ન બને. પણ વાર્તા લખો, વાર્તા. તો રાજ્યના બધા જ શિક્ષકોએ એક એક વાર્તા લખી બાળકોના સંદર્ભે, પ્રાથમિક કક્ષાના. અને એ પુસ્તકનું નામ અમે આપ્યું બાલ મુકુંદ વાર્તાવલી. હવે અમારા માટે એમાંથી ઉપલબ્ધિ શું નીકળી, શું મળ્યું અમને? તો એ જે પુસ્તિકા છે એ જે શિક્ષક આવતા હતા એ સ્કૂલમાં તો ગયા જ. એણે પોતે વાર્તા લખી છે ટીચરે. તો એના બાળકો છે એ વાંચે છે. એમ કરતાં કરતાં આખું ગુજરાત રાજ્ય છે ને એની ઐતિહાસિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, એની અનુકૂળતાઓ છે, એના પ્રશ્નો છે, પ્રદેશનું દર્શન છે, એ બધું જ મળ્યું બાળકોને. પહેલી નજરે કામ અઘરું લાગતું હતું કે ટાઈમ તો છે નહીં. હવે ટાઈમ નથી ને કઈ રીતે કરવાનું? કારણ કે શિક્ષકો છે એ તો એમનું વર્ગખંડ કામ કરે કે પછી મોડાસા બિચારા ભણવા આવે કે પછી એમની સામાજિક જવાબદારીઓ છે એ બજાવે. શિક્ષકો માટે પડકાર તો હતો જ ને. પણ છતાં થોડી ધરપત રાખી અને ક્યાંક ગોઠવાય, ક્યાંક ગોઠવાય. જો મિત્ર, હું તમને કહીશ આજે કે કોઈ પણ કામ છે એને બહુ સારું કરવું એવી ભાવના ના રાખો. તમે જેવું થાય એવું થવા દો. હું સારું કરીશ એ ભાવના છે ને એ કામની શરૂઆતને જ અટકાવી દે છે. હું સારું લખીશ, ના આજે નહીં કાલે. હું સારું લખીશ, ના આજે નહીં અઠવાડિયા પછી. હું સારું કરીશ એ ભાવના છે એ મનમાંથી કાઢી નાખી અને થશે, સારું થશે, જેવું થશે એવું થશે, સારું થશે, થશે જ. ઓછું સારું થશે પણ સારું થશે જ એવું માની અને આપણે શરૂ કરી દઈશું ને તો પેલો પ્રશ્ન ના કયો અમારા ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા સાહેબ, વડોદરા જિલ્લાના બહુ ઊંચું પદ ઉપર છે, શાસનાધિકારી છે. એમણે ચિંતા વ્યક્ત કરી
કે શિક્ષકોએ તો સારું આપવું છે, પણ એમને અમુક જગ્યાએ અગવડ છે, સમયની છે, જવાબદારીની છે. તમારી ચિંતા કરે છે એક અધિકારી તરીકે. તો મિત્રો, મારો આ જવાબ છે કે છે અગવડો છે, થોડું વ્યવધાનો છે, શરૂ કરી દો. તમે શરૂ કરી દેશો એટલે બધાના આશીર્વાદ એમાં ઉતરશે. શરત એટલી છે કે 100% પરિણામની અપેક્ષા આપણે નથી રાખવી. પરિણામની અપેક્ષા છે ને આપણને ત્યાં અટકાવી દે છે. હું પહેલું ધોરણ ભણાવતો પહેલાં તો મેં એક સરસ પ્રયોગ કરેલો પરિસ્થિતિના સંદર્ભે. મારે સારું આપવું છે પણ પ્રતિકૂળતા છે, પણ આપી શકાય. થોડી ધીરજ, થોડી શાંતિ. તો હું જે પ્રદેશમાં નોકરી કરતો, પહેલું ધોરણ ભણાવતો, તો એ ગામ હતું જ નહીં, સીમાડો હતો. સીમાડો ખેતરો કહીએ ને, બાળકો ખેતરોમાં રહેતા. ગામનો સંપર્ક નહોતો એમની પાસે. અભિવ્યક્તિના વિકાસમાં સંપર્ક બહુ મોટું અસરકારક પરિબળ છે, પણ એ સંપર્ક એ લોકો પાસે નહોતો, બાળકો પાસે. અને છતાં એ લોકોને સારું ભણાવવા હતા. સારું ભણાવવું એટલે પ્રાથમિક કક્ષાએ તો શું, પહેલા ધોરણમાં એ વાંચતા શીખે, લખતા શીખે, આટલું શીખવવું હતું. તો મિત્રો, હું તમને મારો પ્રયોગ કહું. મેં જે કરેલું તે મેં પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક છે કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે જે આપેલું પાઠ્યપુસ્તક છે એનો મેં પ્રયોગ જ ના કર્યો. હું દરરોજ એ બાળકોના ઘેર બેસવા જતો, એમના મા બાપ જોડે બેસો, ચા પીતો, જેવી હોય એવી ચા, એમના ત્યાં જમતો. એમ કરતાં કરતાં મેં શું કર્યું કે એમની પ્રાપ્ય પરિસ્થિતિ છે ને, એ પ્રાપ્ય પરિસ્થિતિનું અવલોકન કર્યું. અને એ શબ્દો મેં પકડ્યા એમના. અને એ શબ્દો છે એને ઉતરતાથી ચઢતા ક્રમે આમ ગોઠવ્યા. અને એ શબ્દો છે ને એ એમની સામે હું મૂકું તો એ બાળકો પકડી લેતા હતા, તરત જ પકડી લેતા હતા. પછી એમને એવું મેં ના શીખવાડ્યું કે આ ક છે કમળનો કે ખ છે, એવું બધું ના શીખવાડ્યું. મેં એ લોકો જે ઘરમાં રહેતા, એ લોકો જે વાતાવરણમાં રહેતા, એમના વાતાવરણના શબ્દો પકડ્યા હતા. થોડુંક આપણા પક્ષે વ્યાયામ કરવાનું આવે, થોડુંક એક્સરસાઇઝ, કે એને થોડુંક આમ ગોઠવવું પડે. એ બાળકો સરસ ભણ્યા, એ બાળકો શિક્ષક બન્યા, એ બાળકો સારા ખેડૂત બન્યા, એ બાળકો સારા બિઝનેસ બન્યા, બિઝનેસમેન, સારા બિઝનેસમેન. એ બાળકો સારા માણસ બન્યા, સરસ માણસ બન્યા. એટલે આપવું છે, અપાશે. પેલું દાદાજીએ કહ્યું છે ને કે હક મારતો જાકે મદદ તૈયાર છે.
હાક મારતો જા, મદદ તૈયાર છે. શરૂ કરો. ઘણા તમારી જોડે આવીને ઊભા રહેશે, ઘણા તમને સહકાર આપશે, ઘણા તમારી સાથે રહેશે, અને તમારું મિશન છે. તમે જે એક સુંદર સપનું જોયું છે, પૂરું થશે, પૂરું થશે. શરૂ કરવાનું છે. ક્યાંક થોડુંક છે, ક્યાંક જુદું, એ બાજુ ધ્યાન આપવાનું નથી. થશે, પૂરું થશે, કામ કરવાનું છે. સાહેબ, આ તો થઈ શાળામાં કામ કરતા શિક્ષકોની વાત, પણ હજારો વિદ્યાર્થીઓ હાલ પ્રશિક્ષણની કોલેજોમાં ભણે છે, એટલે કે બીએડ પીટીસી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે, અને જે ભવિષ્યમાં ટેટ ટાટ એવી પરીક્ષાઓ આપીને શિક્ષક બનવાના છે. તો એ જે વિદ્યાર્થીઓ જે હાલ શિક્ષક નથી અને હવે શિક્ષકનો વ્યવસાય ભવિષ્યમાં મેળવવાના છે, એમને શું કહેશો? કેવી તૈયારી કરવી? આ વ્યવસાયના કેવા પડકારો છે? શું માંગ છે સમાજની? અને એ બધું જ માઇન્ડસેટમાં રાખી અને પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવા, તો એમના માટે સાહેબ શું કહેશો? બીએડમાં જે હાલમાં અભ્યાસ કરી રહ્યા છે તાલીમાર્થીઓ, એમના માટે હું વાત કરું તો મિત્રો, બે સ્થિતિ છે, એને આપણે સ્વીકારવી પડશે. એક સ્થિતિ એ છે કે શિક્ષકની નોકરી મળે, એ એક સ્થિતિ છે. તો એ સ્થિતિમાં શું કરવું? શિક્ષકની નોકરી મળે તો એ સ્થિતિમાં શું કરવું, એ એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન તમારી સાથે જોડાયેલો કડવો, જે ન ગમે એવો, કે શિક્ષકની નોકરી ન પણ મળે. આ બે સ્થિતિ છે. તો પહેલી સ્થિતિની વાત કરીએ કે તમને શિક્ષકની નોકરી મળે તો હું તમને એક વિદ્યાર્થી તરીકે જોઉં છું અત્યારે ક્લાસમાં, તો મને જે ફીલ થાય છે એ પાછો હું તમારી સાથે મસ્તી પણ કરું છું, અને મસ્તી કરતાં કરતાં કહું છું પણ ખરો કે ભાઈ આ બધું સરસ, તમારે તો કેટલા 90-92% આવે છે, એ તો સારી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. પણ બદલાતા પ્રવાહો છે, બદલાતા પડકારો છે, એમાં આપણે આપણી જાતને ગોઠવવી તો પડશે જ. અત્યારે પ્રશ્નપત્ર નથી, પણ આ મારી સાથે બેઠા છે આપણા અધિકારી સાહેબ ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા સાહેબ, શાસના અધિકારી. એ જ્યારે ભણતા બીએડ, ત્યારે એક વિષય આવતો, એ વિષયનું નામ હતું શિક્ષણના પ્રશ્નો અને પ્રવાહો. શિક્ષણના પ્રશ્નો અને પ્રવાહો. અત્યારે એ પ્રસ્તુત નથી, પણ એ જવાબ આપે છે કે ભાઈ, તમે ટીચરના રોલમાં છો તો તમારે તમારી જાતને સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, જીવવિજ્ઞાન છે, ટૂંકમાં જે દરેક જેને આપણે બધી વિદ્યા શાખાઓ એવું નથી અત્યારે ભણાવતા, હાલમાં પણ ભણાવીએ જ છે બીએડમાં, કે વિવિધ વિદ્યા શાખા અને વિષયોની સમજ, એ આજની તારીખમાં આપણે ભણાવીએ જ છે. તો એનો હેતુ જ એ છે કે તમારે તમારી જાતને અપડેટ તો કરવી જ પડશે. એ બધી જુદી જુદી ચેલેન્જ હશે. જેવી ચેલેન્જ આવે તે એને વર્ણનના સ્વરૂપમાં અહીંયા મૂકી ન શકાય, પણ શિક્ષકના રોલમાં જે ચેલેન્જ આવશે એ ચેલેન્જ માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે. માનસિક રીતે જે કંઈક પ્રાપ્ય કરવા જેવું છે એ
આપણે પ્રાપ્ય કરવું પડશે. જે કંઈ સ્કિલ છે એ નવી સ્કિલ છે એ અસ્તિત્વ ટકાવવા માટે પણ આપણે એને એચીવ તો કરવી જ પડશે. અને હવે સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો છે. તો હું સાહિત્યનો શિક્ષક છું એ બરાબર છે. સાયન્સ અને ટેકનોલોજીનું મને ડિટેલમાં નોલેજ ના હોય એ બરાબર છે. પણ પ્રાથમિક કક્ષાએ છે ને એ તો મારે પ્રાપ્ય કરવું જ પડશે. બીજું, હું એક એક્ઝામ્પલ ક્લાસમાં પણ વારંવાર આપ્યા કરું છું કે તમે ટીચર તરીકે બહુ સરસ છો, તમે બહુ સરસ ભણાવો છો, તમે પ્રમાણિકતાથી ભણાવો છો, તમે આમ બારીક ભણાવો છો, તમારું કામ બહુ તલસ્પર્શી છે, સારી વસ્તુ છે, એ તો સરસ છે. પણ સંસ્થાના પ્રમુખ આવીને તમને એમ કે ભાઈ 15મી ઓગસ્ટ છે કે 26મી જાન્યુઆરી છે કે કોઈક સામાજિક મેળાવડો છે, એમાં તમારે એક સરસ કૃતિ પ્રેઝન્ટ બાળકો પાસે કરાવડાવવાની છે. તો એ વખતે હું એમ કહું કે ભાઈ હું ક્લાસરૂમ ટીચિંગ કરું પણ મને આ તો નહીં ફાવે, તો ત્યાં થોડુંક ઓછું પડે. ત્યાં આપણને આવડવું જોઈએ. અને મજાનો વિષય એ છે કે જે બાળકો સાથે કામ કરવાનું છે ને, મેં તો જોયું, મને શીખવા મળ્યું કે જ્યારે કોઈક આપણે નક્કી કરીએ જ છે ને કામ અને શરૂ થાય ત્યારે એ રિફાઇન થયેલું ના હોય ને એટલે આપણને થોડો સંતોષ નથી થતો કે ક્યાંક ખૂટે છે, ક્યાંક ખૂટે છે, બરાબર નથી, એમ થાય છે. પણ બાળકો જેમ જેમ આગળ વધતા જાય છે એમ એ તો રિફાઇન થાય છે. અને રિફાઇન થઈ અને છેલ્લે એ એટલું સરસ રિઝલ્ટ આપે છે કે તમારો હેતુ સિદ્ધ થાય છે. તો ત્યાં તમારી પાસે બહુ સ્કિલની જરૂર નથી, વ્યક્તિ તરીકે સ્કિલની જરૂર નથી, પ્રાથમિક કક્ષાએ જરૂર છે. તમારી પાસે પ્રાથમિક કક્ષાએ હશે પછી તમારે તો સંકોરવાનું જ કામ કરવાનું. તમારે કામ નથી કરવાનું, સંકોરવાનું જ છે. સંકોરનારા તો વિદ્યાર્થીઓ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એ લોકો કામ કરતા હોય છે, જોયું. એટલે હું એક વાત કહીશ આજે કે આપણને ભલે બધું ના આવડે, ક્યાંથી આવડે? બધું ના આવડે એ તો કુદરતી છે. પણ જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ય થઈ છે તો એના સંદર્ભે આપણે પ્રાથમિક કક્ષાએ એમાં ગોઠવાઈ જવાનું છે. અને પછી જોજો તમે એટલા આનંદદાયી પરિણામો આવશે કે તમને મજા આવશે, શિક્ષક તરીકે અને એક માણસ તરીકે. પણ પુનઃ એકની એક વાત હું 1000 વાર બોલું છું કે પ્રાપ્ય પરિસ્થિતિનો પડકાર છે ને, એ પ્રાપ્ય પરિસ્થિતિના પડકાર સાથે જોડાયેલું નોલેજ કે જોડાયેલ સ્કિલ છે એ 100% ના હોય એ તો સ્વાભાવિક છે. પણ આપણું કામ નીકળી જાય ને એટલું અપડેટ તો આપણે થવું જ પડશે શિક્ષક તરીકે. હા, એ આપણા માટે કલ્યાણકારી છે અને આપણા બાળકો છે એમના માટે પણ કલ્યાણકારી છે. મેં વાત પહેલાં તમારી સામે મૂકી કે શિક્ષક તરીકે તમને નોકરી મળે છે અને નોકરીનો આનંદ લેવો છે, નોકરીની મજા માણવી છે, તો જાતને બદલવી તો પડશે જ. બાકી નોકરી પૂરી થશે પણ જે નોકરીની મજા છે ને એ થોડી ઘટશે. એટલે બદલાવવું તો પડશે જ પરિસ્થિતિ પ્રમાણે. તમારે
તમારી જાતને અપડેટ તો કરવી પડશે. ઠીક છે કે ક્યાંક કશુંક તમે ઓછું પ્રાપ્ત કરો, ઓછું આવડે, પણ એ દિશામાં જવું તો પડશે જ. એક વાત મેં તમારી સામે મૂકી. પછી મને જોતાં જોતાં જે સમજવાનું મળે છે ને, જે જાણવાનું મળે છે, એ પણ હું તમને કહીશ. કારણ કે મને પોતાને સારું લાગે છે, કહેવા જેવું લાગે છે. દાખલા તરીકે નોકરી ના મળી, ત્યાં જીવન પૂરું થઈ જતું નથી. તમારી પાસે મેળવેલી સારપ છે, એ તો નોકરી ન મળે તોય તમારા જીવનમાં કામમાં આવવાની છે. તમારું જીવન છે એને બેટર બનાવવાની છે, એ વસ્તુઓ તમારી પાસે છે. મેં કેવો માણસ જોયો છે ગામડામાં, તો એ માણસ શાકભાજી વેચવાનું કામ કરે. શાકભાજી વેચે લારીમાં, પણ બીજા શાકભાજીવાળા કરતાં એ મને થોડોક જુદો દેખાયો. જુદો એ રીતે દેખાયો કે શાકભાજી વેચવા નીકળતો તો એ શાકભાજી વેચવા માટેનો સાદ નહોતો પાડતો, પણ એની શાકભાજીની લારી છે એમાં એણે એક એવી સરસ વ્યવસ્થા કરેલી કે જેમ લારી ચાલે ને એમ એ લારીમાં પ્રાર્થના વાગે કે ઇતની શક્તિ હमें દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. આટલી પ્રાર્થના વાગે શાકભાજીની લારીમાં. અને શાકભાજીની લારી ફળિયામાં આવીને ઊભી રહે અને પેલી પ્રાર્થના વાગતી હોય કે મન કા વિશ્વાસ કમજોર હોના. વેચતો તો શાકભાજી વેચતો હતો એ. પછી મેં એને પૂછ્યું કે ભાઈ તમે બીજા બધા શાકભાજી વેચે છે તો એ તો સાદ પાડે છે અને વેચે છે, અને તમે તો સાદ નથી પાડતા અને સરસ પ્રાર્થના વગાડો છો અને શાકભાજી વેચો છો. શું ભણ્યા તમે? તો એણે મને જવાબ આપ્યો કે હું તો બીએડ થયેલો સાહેબ. હું બીએડ થયેલો સાહેબ. પછી મેં પૂછ્યું કે તમને શિક્ષકની નોકરી હજુ નથી મળી, એનો અફસોસ નથી? તો એણે સરસ જવાબ આપ્યો કે સાહેબ શિક્ષકની નોકરી મળશે, પ્રયત્ન કરીશું આપણે પ્રયત્ન કરીશું, પણ અત્યારે મારા કુટુંબનો નિર્વાહ તો કરવો પડે ને, તો હું શાકભાજી વેચું છું. એમાં શું ખોટું છે? પણ શાકભાજી વેચવામાં હું મારા બીએડના સંસ્કાર છે કે મારી બીએડની જે તાલીમ છે એ તાલીમને હું આમે જ કરું છું, અને એ મારો જે વ્યવસાય છે એમાં વધુ સારું પરિણામ આપે છે. બીએડની તાલીમ એને હું શાકભાજી જ વેચવાની છે ને, વેચવાની શાકભાજી છે, પણ એ તાલીમ છે એ હું આમે જ કરું છું, તો મારો ધંધો તો વધારે સારો થાય છે. એટલે દાખલા તરીકે શિક્ષકની નોકરી ન મળે તો ત્યાં જીવન પૂરું થઈ જતું નથી કે શિક્ષક તરીકેની તાલીમ છે એ કામમાં નથી આવતી એવું નહીં. બીજો કોઈ પણ વ્યવસાય કરશે, કોઈ પણ વ્યવસાય, તો એ બીએડ બીજી કોઈ નોકરી કરે, દાખલા તરીકે શિક્ષકની નોકરી ના મળે અને તલાટીની નોકરી પણ મળે, પોલીસની નોકરી પણ મળે, કંડક્ટરની નોકરી પણ મળે, તો ત્યાં પણ આ જે બીએડ જે કર્યું છે ને એની જે તાલીમ છે એ તાલીમ તો તમે એને આમે જ કરી શકો છો, જેથી એ તમારું જે તમારી સેવા છે એ વધુ શોભી ઉઠે અને જે પરિણામ છે એ તમારા વ્યક્તિ તરીકે આત્મસંતોષવાળું, અને જે લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે તમારા રોલ સાથે જોડાયેલી,
એ પણ આત્મસંતોષવાળી બની શકે છે. આજે સાહેબ શિક્ષકોની પણ વાત થઈ, બીએડ કોલેજના તાલીમાર્થીઓને પણ સરસ આપે મેસેજ આપ્યો, સાથે સાથે શાળાના વાતાવરણની પણ વાત થઈ. પણ આખી જે આ શિક્ષણ વ્યવસ્થા છે એના મૂળ લાભાર્થીઓ એટલે કે બાળકો, અને બાળકો કરતાં એના વાલીઓ કે જેની બાળકો પાસેથી ખૂબ અપેક્ષાઓ છે આજે, અને ચિંતાઓ પણ છે. બાળકને વાલીઓ શાળામાં મોકલે છે ઘણી બધી અપેક્ષાઓ સાથે, એના ભવિષ્યની ચિંતાઓ સાથે. દરેક વાલી ઈચ્છે છે કે મારું બાળક ખૂબ ઊંચી પદવી પ્રાપ્ત કરે, ખૂબ સારી નોકરી મેળવે, અધિકારી બને, દેશ વિદેશમાં ભ્રમણ કરે, ખૂબ સારું કમાય. અને આટલી બધી અપેક્ષાઓ વચ્ચે એ બાળક શાળામાં જાય છે. તો વાલીઓ માટે આપ શું કહેશો? બહુ સરસ વાત કરી, કારણ કે આ જે પ્રશ્ન છે એ મને પોતાને પણ લાગુ પડે, કારણ કે હું પણ વાલીના રોલમાં તો હું પણ છું ને. તો અહીંયા એક વાત થોડી સમજણમાં લીધા જેવી છે. એ વાત એવી છે કે મારે જે મારું બાળક છે એને સફળ બનાવવું છે કે સુખી કરવું છે. આ બે શબ્દ મેં મૂક્યા, એનો ભેદ છે એ જરા સમજવા જેવો છે. ઘણીવાર આપણને સમાજમાં એવું જોવા મળે છે કે વ્યક્તિઓ સફળ હોય છે પણ સુખી હોતા નથી. જુદા જુદા પ્રોફેશનમાં, આપણે કોઈ પ્રોફેશનનું નામ નથી આપવું, પણ આપણને જોવા મળે છે કે સફળ હોય ખરા પણ સુખી ના હોય, એવું બની શકે. પછી એથી ઊંધું એવું પણ જોવા મળે છે કે સફળ ના હોય પણ સુખી હોય, એવું સમાજમાં જોવા મળે છે. સમાજમાં એવું જોવા મળે છે કે આર્થિક રીતે સંપન્ન હોય પણ સામાજિક સ્વીકૃતિ ઓછી હોય. સમાજમાં એવું પણ જોવા મળે છે કે આર્થિક રીતે ઘસાઈ ગયેલા હોય પણ સામાજિક સ્વીકૃતિ ખૂબ જ હોય, એવું જોવા મળે છે. એટલે વાલીઓને મારો મેસેજ એવો છે કે બાળકો છે એ તો ઈશ્વરનું એક સ્વતંત્ર સર્જન છે. એને કઈ રીતે આપણા બીબામાં કઈ રીતે ઢાળી શકાય, તો દુઃખનું કારણ છે. આપણે નથી સમાજમાં જોતા, જોઈએ જ છે સમાજમાં કે સંતના ઘેર નકામો પાકે, એવું જોઈએ જ છે. અને નકામાના ઘેર સંત પાકે, એવું પણ આપણે જોઈએ જ છે. ફલિતાર્થ શું નીકળે છે એમાંથી? એમાંથી ફલિતાર્થ એવો નીકળે છે કે પ્રત્યેક બાળક છે એનું આગવું અસ્તિત્વ લઈને આવે છે. પછી હું કઈ રીતે એવી આશા રાખી શકું કે મારો દીકરો છે કે મારી દીકરી છે આ કક્ષાએ જ જવા જોઈએ? તો દુઃખનું કારણ છે, પીડાનું કારણ છે, પરેશાનીનું કારણ છે. પ્રત્યેક બાળક છે એની જુદી જુદી ક્ષમતા હોય, એનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ છે. હવે મારી નિષ્ફળતાઓ છે,
મારા અધૂરા સપના છે. હું મારો દીકરો, મારું બાળક પૂરું કરે એ અપેક્ષા રાખું તો મને લાગે છે કે ક્યાંક મારી કાચી સમજણ છે, ઓછી સમજણ છે. હું વાલીઓને આજે કહીશ કે બાળકો છે એને આપણે પેલો સરસ પાઠ નથી આવતો, પાઠ્યપુસ્તકમાં છે અત્યારે, માધ્યમિક કક્ષાએ છે હાલમાં, રેસનો ઘોડો. આપણે આપણું બાળક છે ને એને રેસનો ઘોડો નથી બનાવવો. રેસનો ઘોડો બનાવવાથી કોઈક વાર આપણે બાળકને ગુમાવી પણ દઈએ. ક્યાંક બાળક છે એ ન જવાના રસ્તે પણ ફંટાઈ જાય, બની શકે એવું બની શકે. તો વાલીઓને મારો સંદેશ છે, અપેક્ષા ના રાખો બાળકો પાસે. બાળકોને પ્રતિષ્ઠાનો વિષય ના બનાવો કે મારો દીકરો MBBS, મારો દીકરો IPS, મારો દીકરો IAS. નેબર. પ્રતિષ્ઠાનો વિષય ના બનાવો. એની ક્ષમતા હશે એ પ્રમાણે ચાલશે આગળ. આપણે આપણી અપેક્ષા પ્રમાણેનું પરિણામ આપણે ઈચ્છીએ એ દુઃખનું કારણ છે. હું મારો દાખલો આપું, હું જ્યારે ભણતો માધ્યમિક કક્ષાએ, મારા પપ્પા શિક્ષિત નહોતા, પણ હું વાંચતો હોઉં તો મારા હાથમાંથી ચોપડી એ લઈ દેતા ને કહેતા કે રમવા જતો રહે, વાંચીશ નહીં, કે વાંચવાનું નહીં, કે રમવા જતો રહે. મારા પપ્પા માટે મારું વાંચન અને મારી સફળતા એના કરતાં મારું મૂલ્ય વધારે હતું. મારું મૂલ્ય બહુ હતું. મારી સફળતા સાથે એ લોકોને કોઈ દેવા દેવા નહોતું. હું બહુ વાંચું, બહુ તૈયારી કરું, સાથે લેવા દેવા નહોતો મારા પપ્પાને. એમને એક જ લેવા દેવા હતો કે મારું બાળક શાંતિથી જીવે, કંઈ બહુ મોટું નહીં થાય તો કોઈ વાંધો નથી. એમણે અભાવ વચ્ચે પણ મારી જરૂરિયાતો પૂરી થાય ને એવા સંનિષ્ઠ પ્રયત્ન કર્યા. અને એમાંથી મને એક જ વસ્તુ શીખવા મળી ગઈ કે મારા પરિવાર પાસે મારા મા બાપ પાસે મને આપવા સગવડો વધતા ઓછા પ્રમાણમાં છે, પણ મને આપવા માટે પુષ્કળ પ્રેમ છે મારા મા બાપ પાસે, મારા પરિવાર પાસે. મને આપવા માટે પુષ્કળ પ્રેમ છે અને એ પરિવારનો પ્રેમ છે એ મારું ચાલક બળ બની ગયું. મારું જે ચાલક બળ છે ને એ મારા પરિવારનું પ્રેમ છે બની ગયું.
એમણે કદાપી અપેક્ષા ના રાખી કે મારે 100% આવે, કદાપી અપેક્ષા ના રાખી કે હું આવો બનું, હું આવો બનું, કદાપી અપેક્ષા ના રાખી. હું જેવો છું એવો એ લોકોએ મને સ્વીકાર્યો. હા, મને પુષ્કળ પ્રેમ આપ્યો, મારી સાથે ઊભા રહ્યા. એટલે વાલીઓને હું આજે મારો મેસેજ છે કે તમે તમારા બાળકોની સામે ના રહો, તમે બાળકોની સાથે રહો. ઘણી વાર આપણને ખબર પડતી નથી અને આપણે આપણા બાળકની સામું થઈ જઈએ છીએ. આપણને ખબર પડતી નથી. આપણે આપણા બાળકની સામે નથી રહેવાનું, આપણે આપણા બાળકની સાથે રહેવાનું. આપણે આપણું બાળક છે એને ફરીથી બોલું કે રેસનો ઘોડો નથી બનાવવાનો. સફળ નથી થવું, આપણે સુખી થવું છે. અને સુખ છે એ તો કોઈ પૈસા ખરીદવાનો થોડો વિષય છે. આનંદ છે એ પૈસા ખરીદવાનો વિષય એવો છે. આનંદ તો લીમડાના ઝાડ નીચે આવે ને મર્સિડીઝમાં ના આવે. પોસિબલ છે. એટલે વાલીઓને એવું કહીશ કે ક્યાંક બાળક છે ને એનું જીવન ખૂંચવાય ના જાય. જીબ્રાનનું સુંદર વાક્ય છે, ખલીલ જીબ્રાનનું, કે તમારા બાળકો એ તમારા નથી, એ તો ઈશ્વરે સર્જેલો એક સ્વતંત્ર એકમ છે. એવું ખલીલ જીબ્રાન કહે છે. બિલકુલ સાચું કહે છે. એના અસ્તિત્વ છે ને, એનું અસ્તિત્વ તો એ લઈને આવે છે, એ જન્મજાત લઈને આવે છે. પછી એને બળ પ્રયોગ કરી અને આપણે આપણા માળખામાં એને ગોઠવવા જે પ્રયત્ન કરીએ જ છે એ આપણા દુઃખનું કારણ બને છે અને બાળકના દુઃખનું કારણ પણ બને છે. એટલે બાળકો છે એને અનુકૂળતાઓ કરી આપવી. હા, એ મા બાપ તરીકે આપણું આ માટે સારું છે, એને અનુકૂળતા કરી આપવી. પણ અપેક્ષાઓ છે બાળકો માટેની, સફળતા માટેની, એ અપેક્ષાઓ છે એ ઘટાડીશું તો બાળક છે આપણી અપેક્ષા પ્રમાણે સફળ થાય કે ના થાય, પણ એનું જીવન છે ને એ આનંદી બનશે, સારું બનશે અને સરળ બનશે, એવું મારું સમજવું છે. અને એક આનંદિત અને સુખી વ્યક્તિ ચોક્કસ સફળ. હા, એના માટે પૈસા કંઈ પ્રાધાન્ય નથી આપતા. હા, પૈસા છે એ બહુ પ્રાધાન્ય નથી. હું એમ નહીં બોલું કે પૈસા જરૂરી નથી, એવું હું નહીં કહું. પૈસા જરૂરી તો છે જ, એવું હું કહીશ. પણ પૈસાથી જ જે આત્મસંતોષ છે, પૈસાથી છે એ સુખ મળશે, એ વાત સાચી હશે, પણ 100% સાચી નથી. હા, 100% સાચી નથી. ઘણીવાર માણસો છે એ અભાવ વચ્ચે પણ આનંદમાં નથી જોતા આપણે, અને ઘણીવાર અનુકૂળતાઓ છે એ અનુકૂળતાઓ વચ્ચે પણ તકલીફમાં જોઈએ જ છે આપણે, ઘણી વેદનાઓમાં જોઈએ જ છે. એટલે અંદરનું સત્વ છે ને એ સત્વને નુકસાન ના થાય એટલું જ આપણા પક્ષે તો એટલું જ જોવાનું છે. ક્રિયા સિદ્ધિ ભવતી સત્વે મહતામ ચ ન ઉપકરણે, એવું તો આપણા દાદા આપણને શીખવાડી ગયા છે. આપણા દાદાજી ક્યાં પીએચડી હતા, ક્યાં ડિગ્રીઓવાળા માણસો હતા, પણ એ લોકો તો કેવું વ્યવહારુ વાત કરી છે જીવવાની, જીવનને સુંદર બનાવવાની.
કે ક્રિયાસિદ્ધિ ભવતી સત્વે મહતામ ચ ન ઉપકરણે. તમે સાધનો આપીને, અનુકૂળતા આપી અને શું કરવા તમે પરિણામની અપેક્ષા રાખો છો? પરિણામ તો સત્વ હશે તો એની મેળે મળવાનું જ છે. હવે જેટલું હોય એટલું મળે. હવે આપણે તો અપેક્ષા વધારી દઈએ છીએ તો એ તો બાળકના દુઃખનું કારણ બને અને આપણા દુઃખનું પણ કારણ બને છે. એટલે બાળક જેવું છે એવું સ્વીકારજો અને એ સફળ થાય એના કરતાં તો કેમ સરસ રીતે જીવે. ઘણીવાર આપણે એવું નથી જોતા કે ઘણા બાળકો એવા છે કે નોકરી નથી એમની પાસે, પણ એનું કુટુંબ જીવન સરસ હોય છે. એ દીકરાના રોલમાં સરસ હોય છે, એ ભાઈના રોલમાં સરસ હોય છે, એ પતિના રોલમાં સરસ હોય છે, એ સમાજના એક જવાબદાર વ્યક્તિના રોલમાં સરસ હોય છે. એની પાસે નથી નોકરી, એની પાસે નથી ડિગ્રી, છતાં સરસ હોય છે. તો એટલું થાય એટલે તો બહુ છે, ઘણું બધું છે. બીજું શું જોઈએ જ છે આપણે? એ ઘરમાં સારી રીતે રહે અને સમાજમાં સારી રીતે રહે તો પછી બીજું શું જોઈએ જ છે આપણે? બીજી કઈ અપેક્ષા હોય? એટલે અપેક્ષાઓ છે ને એ આપણે વાલી તરીકે મને લાગે છે ત્યાં સુધી એના પર વિવેક રાખવો પડશે. આ મારો મેસેજ છે આજે વાલીઓને. ખૂબ સુંદર વાત કરી સાહેબ. આપણે શિક્ષકો વિશે પણ ચર્ચા થઈ, શાળાઓ વિશે ચર્ચા થઈ, વિદ્યાર્થીઓ, વાલીઓ, આખી શિક્ષણ વ્યવસ્થા પર વિસ્તૃત આપે આપના જે વિચારો છે એ કયા છે. આજે આપણે વાત કરી પ્રાધ્યાપક ડૉક્ટર નવીન મકવાણા સાથે. સાહેબશ્રી વિશે એવું કહી શકાય કે ફક્ત પ્રાધ્યાપક જ નહીં પણ એક શિક્ષણના ચિંતક પણ કહી શકાય, શિક્ષણવિદ પણ કહી શકાય અને કેળવણીકાર પણ કહી શકાય કે જેમના આખા જીવન કવન અને એમના વિચારોમાંથી ઘણું બધું શિક્ષકો માટે, શિક્ષણની સંસ્થાઓ માટે, બાળકો અને વાલીઓ માટે ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું છે. તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપનો આખરી મેસેજ શું છે સમાજ માટે, શિક્ષણ માટે? મારા ગુરુજી શાસ્ત્રીજી પરમ વંદનીય શબ્દ પ્રયોગ કરીશ. શાસ્ત્રીજી જયેન્દ્ર દવે સાહેબ, એમણે મને શીખવાડેલું અને એને મેં સમજવાને જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરેલો. સાહેબે એવું કહેલું મને કે બેટા, તારા વર્ગખંડમાં જે બાળકો બેઠા છે એમાં 2 હંસ બેઠા હશે બેટા. મેં પ્રશ્ન કર્યો શાસ્ત્રીજીને, સાહેબને, કે સાહેબ હંસને ઓળખવા કઈ રીતે? તો સાહેબે જવાબ આપેલો કે બેટા, હંસની પ્રકૃતિ બહુ શરમાળ હોય. મારા સાહેબના શબ્દો છે, શાસ્ત્રીજીના, કે હંસની પ્રકૃતિ બહુ શરમાળ હોય, બહુ વ્યક્ત ના થાય. એટલે ઓળખાય ખરો પણ ઉડીને જતો રહે પછી ઓળખાય કે હંસ તો આવ્યો તો અને ઉડીને જતો રહે. તો પછી મેં પ્રશ્ન કર્યો કે હવે આ સમસ્યાનું સમાધાન શું છે? તો સાહેબ શાસ્ત્રીજી વંદનીય પુનઃ નામ સ્મરણ કરું છું એમનું. સાહેબે મને કહ્યું કે બેટા, વર્ગમાં બેઠા છે એ બધાને હંસ માની દેવાના. જે બેઠા એ બધા હંસ, અને હંસ માની અને વ્યવહાર કરવાનો. ખૂબ સુખદ પરિણામ આવે.
એનો એક દાખલો કહીને મારી વાતને હવે પૂરી જ કરવાની છે. તો નાના બાળકો હોય, કોલેજ કરતા બાળકો હોય, એના માટે તો જીવન નવું હોય, એની સંવેદનાઓ બહુ તીવ્ર હોય. તો તીવ્ર સંવેદનાઓ હોય તો પ્રતિચાર એ તીવ્ર હોય, એ તો કુદરતી છે ને. એ તો તોફાને કરે, થોડુંક ના કરવા જેવું કરે એવું બને ને. બાળકો છે ને. તો ભૂતકાળમાં હું હોસ્ટેલમાં રહું તો રાત પડે ને લાઇટ જાય ને એટલે બધા 2-3 બધા બ્લોક. તો જેવી લાઇટ જાય ને એટલે એ જમાનામાં ફિલ્મ આવેલી ટાર્ઝન, અને ટાર્ઝનમાં પાછો પેલો કલાકાર છે એ વિશિષ્ટ પ્રકારનો અવાજ કરે ટાર્ઝનનો. તો બધા બાળકો લાઇટ જાય ને એટલે બધા જ ટાર્ઝન બની જાય અને ટાર્ઝનની જેમ ચીચિયારીઓ પાડે. હવે તકલીફ કેવી પડે કે આજુબાજુ રહેણાંક વિસ્તાર, એટલે રહેણાંક વિસ્તારને તો મુશ્કેલી પડે ને. એટલે મેં બાળકોને બેસાડીને પછી સૂચના આપેલી કે ભાઈ રાત્રે લાઇટ જાય તો કોઈએ તોફાન કરવું નહીં, અને લાઇટ આવે ત્યાં સુધી શાંતિથી બેસી રહેવું. તોય બાળકો તો મારું માને જ નહીં. લાઇટ જાય એટલે ચીચિયારીઓ કર્યા સિવાય રે નહીં. પછી મેં એમને એવું કહ્યું કે હવે હું તમને શિક્ષા કરીશ, હવે તમને શિક્ષા કરવામાં આવશે. એટલે લાઇટ જવાનો ટાઈમ થયો ને એટલે હું ત્યાં જઈને સંતાઈ ગયો હોસ્ટેલમાં એક બાજુ. અને જેવી લાઇટ ગઈ અને બૂમો ચાલુ થઈ, એવું જ અંધારામાં એક બાળકને મેં પકડી લીધું. એટલામાં લાઇટ આવી. બાળકની સામું જોયું. સુખી ઘરનું બાળક હતું, તંદુરસ્ત બાળક હતું. એની હાઇટ, બોડી અપ ટુ ડેટ હતું. એની સરખામણીમાં, એ બાળકની સરખામણીમાં મારું કદ ખૂબ નાનું હતું. પણ હું એને ઢસરડો ને ખેંચ્યું તો એ મારું રિસ્પેક્ટ સાચવવા એ બાળક ખેંચાતું હતું. જો એ બાળક ધારે ને મને એક ધક્કો મારે ને તો હું ત્યાં જ પડી જાઉં. એવું સુખી ઘરનું બાળક, સમૃદ્ધ બાળક હતું. એની અંદર સંસ્કાર હતા, એના મા બાપના, એના કુટુંબના સંસ્કાર હતા. મારા સાહેબ છે, મારા સાહેબની સામું આવું વર્તન ન કરાય. તો એ બાળક છે, હું આમ ખેંચું ને તો મને લોડ ના પડે એટલે ખેંચાતું હતું એ બાળક. સુખી વર્ગનું બાળક હતું એ. પછી મને અંદરથી પસ્તાવો થાય કે આનામાં તો સંસ્કાર છે. તું આને ખેંચે છે ને, તારામાં નથી. આને બદલાવાની જરૂર નથી, તારે બદલાવાની જરૂર છે. પછી હું તો એને મારી ઓફિસમાં લઈ ગયો. એના મનમાં એમ કે સાહેબ તો 2-3 સોટી મારશે, કે કડવા શબ્દો કહેશે, કે શિક્ષા કરશે, એવું. મેં એને કશું જ ના કર્યું. મારા ટેબલ પર 2 સફરજન પડ્યા હતા. એ 2 સફરજન એને આપ્યા. મેં કીધું જા જતો રહે ને ખાજે. એ જતો રહ્યો. પછી બીજા દિવસ લાઇટ ગઈ ને તો બીજા દિવસ અવાજ ન થયો, ચીસાચીસ ન થઈ. પણ 4-5 છોકરા મીણબત્તી સળગાવી અને મારા અંધારા રૂમમાં 5 મીણબત્તી સળગાવીને મૂકી ગયા. ઇઝ એ ચેન્જ. આ ચેન્જ. તો એનું પ્રેરક બળ મને કયું લાગ્યું કે પ્રેમ, નહીં કે શિક્ષા. શિક્ષાથી માણસ બદલાશે એ શંકાસ્પદ છે, પણ પ્રેમથી તો બદલાશે 100% છે. બદલી શકાય માણસને, પ્રેમથી બદલી જ શકાય છે. એવો મને
દ્રઢ વિશ્વાસ છે. અને મારી સ્પર્ધામાં હું પાસ થયેલો છું. વિપુલ ભરતિયા સાહેબ વડોદરા જિલ્લાના શાસનાધિકારી, એ જ્યારે ભણતા એમનો તો અંગ્રેજી વિષય, હું સાચું બોલું છું ને, અંગ્રેજી વિષય. મેં એમને કશું ભણાવ્યું નથી, એવું જબરું કશું ભણાવી દીધું નથી. મેં એવું કશું જ જબરું ભણાવ્યું નથી. પણ પરિણામ કેટલું સુખદ આવ્યું એ મારે આજે કહેવું જોઈએ. મારી પ્રશંસા માટે નહીં, પણ પરિણામના સંદર્ભે હું બોલું છું. હું આત્મપ્રશંસાના સંદર્ભે નથી બોલતો. ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, શાસનાધિકારી, વડોદરા મહાનગરપાલિકા, એમણે મોડાસા કોલેજમાં આવી અને 1 લાખ રૂપિયા દાન આપી અને મારું નામ લખાવ્યું. 1 લાખ રૂપિયા દાન આપી, એ એમના પપ્પાનું નામ લખાવી શક્યા હોત ને. એમના પપ્પાએ એમને ખૂબ જ આગળ વધવામાં ખૂબ મદદ કરી છે, ખૂબ જ સપોર્ટ કર્યો છે એમના પપ્પાએ. હંમેશા એમના પપ્પા એમની સાથે રહ્યા છે. કોલેજમાં આવી અને એમણે એવું કહ્યું કે મકવાણા સાહેબ છે ને, એમનું નામ લખો, હું 1 લાખ રૂપિયા આપું છું. 1 લાખ રૂપિયા આપી અને ડૉક્ટર વિપુલ ભરતિયાએ, શાસનાધિકારી, એમણે મારું નામ મારી કોલેજમાં લખાવ્યું છે. આથી બીજી ઉપલબ્ધિ, આથી બીજું સુખ કે આથી બીજો આત્મસંતોષ જીવનમાં શું હોઈ શકે? મેં મારા જીવનમાં મારા વિદ્યાર્થીઓ છે એને ભણાવ્યા હશે એનો હું દાવો નથી કરતો, પણ મેં મારા બાળકો છે એને ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ સારી રીતે રાખ્યા છે, એનો દાવો તો હું કરું છું. અને એના આત્મસંતોષ સાથે હવે આ વર્ષે હું સરસ રીતે નિવૃત્ત થઉં છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે પ્રાધ્યાપક ડૉક્ટર નવીનભાઈ મકવાણા સાહેબ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમને ગુરુ માને છે. આજે પણ એમના વચનો સિદ્ધ કરવા માટે વર્ગખંડોમાં કે ક્યાંક અધિકારી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. આજે સાહેબને સાંભળવાનો સૌને અવસર મળ્યો છે. શિક્ષકો વિશે, વિદ્યાર્થીઓ વિશે, આખી શિક્ષણ વ્યવસ્થા વિશે એમના જે ચિંતન હતા, એમના જે વિચારો હતા એ આપણી સમક્ષ મૂક્યા છે. તો આજે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, વંદન કરું છું અને સમગ્ર શિક્ષણ જગતને આજે આ તબક્કે અભિનંદન પાઠવું. હું છેલ્લે બોલીશ કે તમારા ઈરાદાઓ શુભ છે. આપણા પ્રયત્નમાં મર્યાદાઓ હોઈ શકે, પ્રત્યેક પ્રયત્ન છે એમાં મર્યાદા હોઈ શકે, પણ ઈરાદાઓ સારા છે. આ ઈરાદાઓ માટે હું એક જ શબ્દ પ્રયોગ કરી અને મારી વાત પૂરી કરું છું કે મંગલ 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 હો.